આજે હેલ્ધી પેનકેક. તેના માટે મેં ઓટ્સ, બનાના અને બેકિંગ પાવડર, થોડું વેનીલા એસન્સ અને મિલ્ક એટલું લેવાનું છે. અને મિક્સર જારમાં બધું આપણે એડ કરીશું અને એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. હું આમાં એક્સ્ટ્રા શુગર કે કાંઈ એડ કરતી નથી, પણ તમારે જરૂર હોય તો કરી શકો. પણ બનાનાની સ્વીટનેસ હોય એ ઇનફ હોય છે. તો આ રીતે બેટર બની જાય પછી એના પેનકેક બનાવવાના છે. તો ગમે તે નોનસ્ટિક તવા હોય એમાં તમે બટર આવી રીતે સ્પ્રેડ કરીને તમારે કઈ સાઈઝના બનાવવા હોય એ રીતે બનાવી શકો છો. તો હું આવી રીતે બટર લગાવ્યા પછી પેનકેક માટે સ્પ્રેડ કરીશ અને નાના લાઈક વેરી નોટ બહુ સ્મોલ પણ 1 ઓલામાં બની જાય એટલી હું બનાવીશ. તો 1 સ્કૂપ જેટલું તમારે એક પેનકેકમાં બેટર યુઝ થશે. પેનકેક થોડા થીક રાખવાના જેથી ફ્લફી અને સોફ્ટ થાય. તો આ રીતે થોડી વાર થવા દેવાના જ્યાં સુધી એમાં બબલ્સ થાય. પછી બીજી બાજુ તમારે ફેરવી દેવાના. તો આવી રીતે જો બબલ્સ થતા દેખાશે તમને. અને સ્નેવ બનાવે જો સ્નેવ. તો ચલો વીકેન્ડ બિઝી હોય જ એઝ યુઝ્યુઅલ. અને આજે થોડું વિચાર્યું વેમ્બલી આઉટલેટ જવાનું. અચાનક પ્લાન થઈ ગયું પણ તૈયાર થઈ ગયા છીએ. હવે વેમ્બલી આઉટલેટ જઈશું. અને ખાસ તો નહીં પણ અહીંયા છે ને ઇન્ડિયાથી અલગ હોય સ્કૂલ. આપણે ઇન્ડિયામાં સ્કૂલ ખુલવાની હોય ત્યારે બધી શોપિંગ કરીએ, યુનિફોર્મ કે બેગ્સ કે આ તે બધું. અહીંયા નોર્મલી બધા શું કરતા હોય કે વેકેશન પડે એટલે અત્યારે જ અથવા પડવાનું હોય એ પહેલાં જ તમને સ્કૂલ આઇટમ્સ બધી મળવા માંડે. યુનિફોર્મ છે કે શૂઝ છે કે ગમે તે તમારે લંચ બોક્સ આ તે બધું લેવાનું હોય. એટલે બધું બાકી લગભગ આવી ગયું છે. સ્નેવને ખાલી શૂઝ લેવાના હતા અને એને સ્કેચર્સના વધારે ગમતા હોય છે. ને વેમ્બલી પાર્કમાં જે આઉટલેટ છે એમાં સ્કેચર્સનું છે. તો અમે જઈએ છીએ શૂઝ લેવા અને ચારનો બ્લેઝર ને બધું લેવાનું છે. તો વેમ્બલી આઉટલેટમાં જઈએ છીએ આજે. તો શોપિંગ અને પછી બીઝી ડે જ છે. થોડું બીજું ઘરના કામ પણ છે. તો ચલો આજે કરી લઈએ. આવી ગયા છીએ આજે લંડન ડિઝાઇનર આઉટલેટ વેમ્બલીમાં. આખું કંઈક ઇવેન્ટ છે ને ખબર નહીં શું છે. અને આ છે વેમ્બલી સ્ટેડિયમ. દેખાય છે વેમ્બલી સ્ટેડિયમ કા સ્નેવ? જો આજે અમે આવી ગયા છીએ વેમ્બલી આઉટલેટ શોપિંગ કરવા. ને સ્નેવ શોપિંગ કરવા શું શોપિંગ કરવાની છે? સ્કૂલના યુનિફોર્મ ને સ્કૂલના શૂઝ ને બધી શોપિંગ થવાની છે આજે. તો આ છે અમારું વેમ્બલી પાર્ક. આ છે વેમ્બલી સ્ટેડિયમ. નીચેથી અમે ત્યાં પાર્કિંગમાં ઉપર હતા એકચ્યુઅલી. આ ડેડી એમના છોકરા ખોઈને છે એટલે પકડીને હાલી જાય છે. ચાત ઓય સ્કેચર ઓલી બાજુ હતું. અહીંયા આઉટલેટ છે બધા સરસ. જસ્ટ શોપિંગ કરીને ભૂખ્યા થઈ ગયા. સ્નેહો લંચ કરી લીધું. શું લંચ કર્યું? પેસ્ટ્રી. તમે? સબવે. ચલો વેધર આજ સારું છે એકચ્યુઅલી. શોપિંગ પતાવી દીધી છે થોડી ઘણી જોઈને પાછી નીકળી જઈએ પાછી. તો જો શોપિંગમાંથી જઈને આવી ગયા છીએ અને ખાલી શૂઝ મળ્યા, બીજું કંઈ મળ્યું નથી. જે જોતું હતું એ પણ હવે છે બેલ રિપેર કરવાનો ટાઈમ. એકચ્યુઅલી અમારા ડોરબેલ ક્યાંનો ખરાબ થઈ ગયેલો તો એ ચેન્જ કરવાનો હતો પણ ટાઈમ મળતો નહોતો. અને આ વખતે કમલેશે જે કેમેરાવાળી ડોરબેલ આવે છે એ ઓર્ડર કરેલી. તો હવે એ ચલો ફિક્સ કરી લઈએ અને તમને એની ટિપ્સ પણ આપીશું. કઈ રીતે સારી રીતે લગાવો અને કઈ રીતે ચાલુ કરો, કઈ રીતે કનેક્ટ કરો તમારા ફોન સાથે. બધી ટિપ્સ તમને આપવામાં આવશે. તો ચલો કમલેશ તમને બતાવી દે. રિંગ ડોરબેલ લગાવવાનો છે આજે. તો આ રિંગ ડોરબેલ કેમેરાવાળો
આવી ગયો છે તો હવે લગાવવાનું છે ડોરબેલ. આ રીત છે રિંગ ડોરબેલ જનરેશન 2. જનરેશન 2. તમે ઓર્ડર ક્યાંથી કર્યો તો? ઓર્ડર એમેઝોનમાં કર્યો હતો. એમેઝોનનો આજે 16-17 જુલાઈનો પ્રાઇમ ડે હતો ને એમાં બહુ સારી ડીલ મળી. એમાં એક આ રિંગ ડોરબેલ યુઝ્યુઅલી 98 પાઉન્ડ્સના હોય છે, પણ 49 પાઉન્ડ્સમાં રિંગ ડોરબેલ અને એલેક્સા ઇકો પોપ. ઇઝ ઇટ ઇકો પોપ? હા, એકો પોપ એલેક્સાનું. એટલે એ બંને થઈને 49.99માં હતા. એટલે તમારા ડોરબેલમાંથી તમારું જે સ્પીકર હોય એલેક્સા વાળું એકો, એ પણ તમને કહે કે સમવન ઇઝ એટ ધ ફ્રન્ટ ડોર. એ તમારા ઘરમાં તમે લગાડેલું હોય ને એ હું અમને દેખાડું એકો પોપ સ્પીકર પણ જેની સાથે આવ્યું હતું. અને આ ડીમાં બંને 49.99માં હતા. એટલે ડોરબેલ ઓર્ડર કરી દીધું. અને ડોરબેલમાં એવું છે કે રિંગના ડોરબેલ તમે જેટલા પણ યુટ્યુબ પર વિડીયો જોશો ને બધાય તમને બ્રિક વોલ પર જ દેખાડશે. યુપીવીસી ડોર ઉપર લગાવવા માટે થોડુંક તકલીફ પડે છે. એટલે અને બધા ડિટેલમાં કોઈ વિડીયો મેં ટ્રાય કર્યો જોવાનું પણ મને મળ્યો નહીં. અને પછી એક જગ્યાએ જેને લગાડ્યો હતો એને વિડીયોમાં દેખાડ્યું તો કરી લગાડ્યું, પણ એને અમુક ટિપ્સ આપી હતી. ટિપ્સ ટ્રાય કરીને હું ત્યાં લગાડું છું. તો જો આપણે જોઈએ કે કઈ રીતે રિંગનું ડોરબેલ લાગશે. હવે જે યુપીએસસી ડોર બધા હોય છે ને બધામાં શું હોય છે કે જ્યાં ડોર બંધ થતો હોય ને ત્યાં આ જોઈન હોય. જોઈનમાં આખી આ સ્ટ્રીપ હોય. એટલે ડોરબેલ લગાવવો હોય તો તમે સ્ટ્રીપની ઉપર નીચે આવે એટલે એ અનઇવન રહે, લેવલમાં ના રહે. એના કારણે તમારે ડોરબેલની જે સાઇઝ હોય એ પ્રમાણે આવી સ્ટ્રીપ કાપવી પડે. એટલે મેં જો આ જે સ્ટ્રીપ છે ને કમ્પ્લીટલી અહીંથી ઉડાડી દીધી, જેથી કરીને હું તમને દેખાડું કે ડોરબેલ સરસ રીતે એમાં ફિટ થઈ જાય. એટલે આ તો એમાં નીચે પહેલાં ફિટિંગ કરવાનું છે, એમાં પરફેક્ટલી બેસી જાય. એ ફ્લેટ આખું બેસી જાય અને એમાં પછી ડોરબેલ ફિટ થઈ જાય આ રીતે. બરાબર છે, એમાં બેસી જાય અને ડોરને પણ વાંધો ન આવે અને બંને બાજુથી ઇઝી રહે. અને આ જે સ્ટ્રીપ છે એ ફ્લો એમને કન્ટિન્યુ થયા રાખે. એ સ્ટ્રીપ કાઢવા માટે મેં કાંઈ નહીં, નોર્મલ સાદું સ્ટેનલી નાઇફ યુઝ કરવાનું, સાવચેતી કરવાનું. નહીં તો શું થાય કે જો ઘણી વખત છટકે તો આવા બધા જો આવા તમે યુ એન્ડ અપ બ્રેકિંગ યુપીવીસી ડોરમાં કંઈક તમે કટ કરો કે એટલે ધીમે ધીમે સાચવીને તમે કરી લો તો બધું અનઇવન સરફેસ બધું નીકળી જાય. પ્રોપર સ્ટેનલી નાખી કરો ને એનો. હવે હું શું કરું છું, જસ્ટ ફોર ધ સેફટી આ જે ટેપ નોર્મલ આવે ને વોટરપ્રૂફ ટેપ એ હું ત્યાં એની ઉપર લગાડી દઉં છું કે આ જે જોઈન્ટ છે ને એમાં પાણી કે એવું કાંઈ ના જાય. એટલે એની માટે એક આ ટેપ લગાડી દઉં છું. એ ઓલા આપણે ટિપ્સમાં એવું કાંઈ હતું નહીં, પણ આઈ વોઝ થિંકિંગ કે વર્થ ટ્રાઈંગ કે ટેપ લગાડી દો તો તમારે એટલું થોડુંક સિક્યોર થઈ જાય. હવે શું કરવાનું કે એનું જે આનું બેઝ આવે જ છે એ લોકો તમને એ તો એમાં તમે રિંગના ડોરબેલના વિડીયોમાં તમને એ દેખાડશે. સીધું તમે એ ફ્લેટ મૂકી દો સરફેસ, મેક શ્યોર કે ફ્લેટ છે અને પછી તમારે ડોરમાં બંધ કરીને જોજો કે તમારા ડોરના કંઈ નડતું નથી ને એમ. એ રીતે તમે મૂકી શકો. સહેજ લેફ્ટ સાઈડ રાખવું છે, રાઈટ સાઈડ રાખવું છે, તમે મૂકી શકો છો. પૂરેપૂરું દબાવી અને જોઈ લેવાનું કે લેવલમાં છે. એટલે મેં પહેલાં લેવલ તો ચેક કરી લીધું હતું કે લેવલમાં જ છે. થોડું આ બાજુ રાખીએ તો કઈ બાજુ રાખવું? ડોર હોય થી આ બાજુ, ડોરથી આ બાજુ હજી તો આપણી ઉપર જ છે, આપણે કઈ જગ્યાએ રાખવું છે એમ. બરાબર છે. હવે એ બાજુ રાખી, ડોરથી આ બાજુ છે. હવે ખાલી આપણે અહીંયા નિશાન કરી નાખીએ કે આ નિશાન છે ને એની ઉપર આપણે હોલ પાડવાના છે, સ્ક્રૂ કરવાના છે. આપણને 4 પોઈન્ટ મળી ગયા. હવે 4 પોઈન્ટમાં આપણે અહીંયા સ્ક્રૂ કરશું. અને એના સ્ક્રૂનું પણ એ લોકો બહુ ધ્યાન રાખવાનું કહે છે એ લોકો કે તમે એની સાથે સ્ક્રૂ આવે જ છે સેટ, પણ એ લોકો શું કહે છે કે તમે જ્યારે પણ સ્ક્રૂ કરો ત્યારે સ્ક્રૂ જેટલી ભાગમાં જવાના એટલે આ સાઈડ એક જ મિનિટ આ સાઈડથી લઈને આ સાઈડ જોઈ લો કે થિકનેસમાં અંદર સામેની સાઈડમાં કે નીકળતા નથી ને. કેમ કે પહેલાં જૂના ડોરબેલ આવતા ને રિંગમાં એમાં લાંબા સ્ક્રૂ આવતા હતા, ઘણી વખત સામેની સાઈડમાં એ લોકો નીકળી જતા હતા.
લાસ્ટ સ્ક્રૂ નાના છે ને સરસ માપના જ છે. લાસ્ટ સ્ક્રૂ હું સ્ક્રૂ કરીશ આમાંથી, બરાબર છે, એટલે એટલા જ જશે, સામેની સાઈડમાં નીકળશે નહીં, એટલે પરફેક્ટ ફિટ થઈ જશે. હવે હું સ્ક્રૂ કરી નાખું. જો હું એ ટ્રાય કરીશ કે ડ્રિલિંગ કર્યા વગર કરું તો આ બધા સેલ્ફ ડ્રિલિંગ સ્ક્રૂ હોય, એટલે એની મળે ડ્રિલ કરતા જાય અને આગળ જતા જાય. એટલે હું ટ્રાય એ જ રીતે કરવાનું છું. જો ન થાય તો માઇનર ડ્રિલ કરીશ અને પછી શું કહેવાય એને ફિટ કરશું. જો આ સરસ રીતે બેસી ગયું છે, એકદમ એની બેઝ પ્લેટ છે એ ફિક્સ થઈ ગઈ છે, હવે હલતી નથી, એકદમ મજબૂત રીતે સેટ થઈ ગયું છે. હવે બીજી વસ્તુ એ છે કે તમે જ્યારે આ ફિટ કરો, જો તમે વોલમાં જ કરવાનો હોય તો મેક શ્યોર યુ યુઝ આ બધા વોલ પ્લગ, બરાબર છે. યુપીવીસીમાં વોલ પ્લગ યુઝ કરવાની જરૂર નથી, કેમ કે તમે એક ઝીણો મસ્તો હોલ પાડી અને સેલ્ફ ડ્રિલિંગ સ્ક્રૂ છે એટલે એનાથી તમે કરો એટલે સરસ ફિટ થઈ જશે. હવે નેક્સ્ટ થિંગ, પછી તમારું જે મેઇન ડોરબેલ છે એ એમાં લગાડી જ દેવાનું છે, અને એ સ્ટ્રેટ ફોર ઈઝી છે. અહીંયા તમે મૂકી દો, આ હૂક છે, આ જે છે ને એમાં ભરાઈ જશે અને નીચે આ બંને આ હૂકમાં ફસાઈ જશે. પણ મેક શ્યોર આ ટીપ ખાસ છે કે તમે જ્યારે પણ ડોરબેલ લગાડવાની પહેલાં પૂરેપૂરો ફૂલી ચાર્જ કરીને એને મૂકો, કેમ કે એને ચાર્જ કરવો પડે. આ ચાર્જિંગ પોઈન્ટ આવે, એમાં બેટરી છે નીચે. તમારી પાસે સ્પેર બેટરી હોય તો નો ડાઉટ કે તમે એ બેટરીને જ્યારે ચાર્જ થઈ જાય પછી એમાં ભરાઈ દો, અને ચાર્જ કરી અને પછી તમે એને લગાડી દો. એટલે આને મેં ફૂલી ચાર્જ કરી નાખ્યો છે ત્યારે, અને કનેક્ટેડ પણ થઈ ગયો છે વાઈફાઈમાં, બધા ફોનમાં ને બધે. અને હવે હું સીધો લગાડી દઉં છું. ખાલી આ રેપર નથી કાઢ્યું, એ લોકો એમ કહે છે કે જ્યારે લગાડી દો પછી રેપર કાઢો. કોઈ કાઢીને લઈ નો છે? હે ના, કોઈ ના, કેમ કે હું દેખાડું હવે પછી એમાં સ્ક્રૂ આવે હજી. એટલે હવે આમાં થઈ ગયો, ત્યાંથી આ બંને મેં બહાર કાઢી લીધું, અહીંયા ફિક્સ થઈ ગયો. જો આ લાગી ગયો. હવે આવે એના આ ઝીણા સ્ક્રૂ. આ સ્ક્રૂ છે એ એના જ છે, અને એની સાથે એનું સ્પેશિયલ સ્ક્રૂ ડ્રાઈવર પણ આવે છે, જેથી કરીને એ ફિક્સ થઈ જાય. એટલે તમારે એ જ સ્ક્રૂ યુઝ કરવાનો, એક સ્પેર આવે છે, તમારે સાચવીને મૂકી દેવાનો જસ્ટ ઇન કેસ કંઈ યુઝ થાય તો. હવે આ લાગી ગયો. પછી આ જે નીચે જે આપણે હતી ને ટોચ, એ તમે આ જો કાઢી નાખો સ્ક્રૂ, આ જે છે એનું રેપર ઉપરનું એ કાઢી નાખો. કાઢી નાખ્યું. ત્યાં કહે છે કે એની સિવાય બીજા કંઈ સ્ક્રૂ યુઝ નહીં કરવાના, એની સાથે આવેલા એ જ યુઝ કરવાના. એટલે હવે આપણે અહીંયા જો નીચે દેખાય છે એમાં આવે છે નીચે, કેમ કે એનું સ્પેશિયલ સ્ક્રૂ ડ્રાઈવર જ આવે, એ સ્ક્રૂ ડ્રાઈવરથી એ સ્ક્રૂ નીકળે. આવે છે એટલે આપણે આવે ઓપ્સ, અને આ બંને સ્ક્રૂ આપણે એ રીતે ફૂલ્લી ટાઈટ કરી દેવાના એને. હા, આ પણ થઈ ગયું. હવે એ નીકળે નહીં, એમાં બેસી ગયું છે કમ્પ્લીટલી. મેઇન વસ્તુ એ છે કે એ લોકો એમ કહે છે રિંગ કે મેક શ્યોર તમે ગ્રાઉન્ડ લેવલથી 4 ફીટ ઉપર રાખો. તો 4 ફીટ મારે અહીંયા આવતું હતું, આઈ ડોન્ટ નો વાય, એટલે મને બહુ નીચે લાગતું હતું. મેં 4.5 ફીટ પર આ અત્યારે સેટ કરેલો છે. આ મારો રેગ્યુલર ડોરબેલ જો આ લેવલનો છે. આમાં તો કેમેરો છે તો દેખાવો જોઈએ ફેસ, એટલે આમાં એટલે નીચે રાખવાનું કહેતા. ના પણ માણસો હાઇટવાળા પણ હોય ને, આપણે જેવા થોડા હોય ઓછી હાઇટવાળા, એટલે એના કારણે બધાને ઇઝી પડે. હવે આપણે આનું એનું રેપર પણ કાઢીએ છીએ. હવે છે ટેસ્ટિંગ ટાઈમ. તો આપણે મોબાઈલમાં જોઈએ, ડોરબેલ વાગે ત્યારે મોબાઈલમાં સીધો વિડીયો આવી જાય છે શું થાય છે શું નહીં, બરાબર છે. ને ડોરબેલના એની કિટ સાથે એક આવું સ્ટીકર આવે છે સેફટી માટેનું, કે તમે શું કહેવાય બગલર્સ થીવ્સને હવે રાખી શકો એમને વોર્ન કરવા માટે કે વી ડુ હેવ રિંગ ડોરબેલ અને ઓડિયો વિડીયો રેકોર્ડિંગ ચાલુ છે. ઇવન આ ડોરબેલમાં ઓડિયો પણ રેકોર્ડિંગ થાય. જેમ કે કોઈ પોસ્ટમેન આવ્યો હોય ને તમારું પાર્સલ છોડવા માટે, તો એ બેલ વગાડે, તમે ઓફિસે છો તો
તો તમે વાત કરી શકો એની જોડે. એમ કે ને કે ત્યાં મૂકી દે, હમણાં કોઈ આવીને લઈ લેશે, ડોન્ટ વરી. તો એ પોસ્ટમેન અહીંયા મૂકી શકે એમ, એટલે ઇઝી પડે. એટલે ઓડિયો વિઝ્યુઅલ બંને છે આમાં. હવે આ સ્ટીકર આપણે અહીંયા કોર્નર પર લગાડી દઈએ. I guess the best Premier League goal was Alejandro Garnacho's bicycle kick. No, Wayne Rooney's halfway goal. Ronaldo's 2008. કર્યું. Someone is at the front door. જો એલેક્સા પણ બોલી, someone is at the front door એવું. Sorry, I can't call 100. સ્નેહુ Yeah? વગાડ અગેન, હું એમ કહું. Someone is at the front door. Hello? Hello, who is there? Hello? Hello, who is there? Sneh, are you at the door? Yeah. Ah, okay, door is open. ચલો આવતા રહ્યો. અરે તો તમને સીધો વ્યૂ મળે. Wait, let me see. તમે કોઈ પણ ટાઈમે જોઈ પણ શકો, કોઈ માણસ ત્યાંથી ચાલતો મૂવ થાય કે રીતે, તો તમારા ફોનમાં તરત સીધું તમને નોટિફિકેશન આવે કે તમારા ડોર આગળથી કોઈ આવ્યું. તો એ ઘરમાં હોય તો જ આવે કે તમે બહાર હોય તો ના, બહાર હોય તો તે એટલે નોટિફિકેશન તમે કઈ પ્રકારની રાખ્યું છે, ઇન્ટરનેટ કનેક્ટેડ હોવો જોઈએ, કેમ કે ડોરબેલ પણ ઇન્ટરનેટ કનેક્ટેડ છે, આપણો ફોન ઇન્ટરનેટ કનેક્ટેડ હોવો જોઈએ. દેટ્સ ઇટ. કેમ કે અત્યારે હું ડોરબેલ સાથે કનેક્ટેડ હતો. જ્યાં સુધી હું લાઈવ હોઉં ત્યાં સુધી આ વિડીયો મને ડોરબેલનો ચોખ્ખો દેખાય રાખે, કોન્સ્ટન્ટ મારામાં વિડીયો સ્ટ્રીમ થયા રાખે, ત્યાંથી હું જોઈ શકું. અને ફરીને બોલો એ. આ બધું તમે તમારા એમેઝોન એલેક્સા એપ હોય તો એમાં તમે સેટ કરી શકો, એટલે તમે ઇઝીલી મેનેજ કરી શકો એલેક્સા એપમાં. અને એને કેમ એલેક્સાએ કીધું કે સમવન એટ ધ ફ્રન્ટ ડોર, એ જ રીતે, કારણ કે તમે એ બંને વચ્ચે રિંગ ડોરબેલ અને એલેક્સા એપ બંનેને ઇન્ટિગ્રેટ કરેલું હોય તો તમને આ ઇઝી પડે. ધારો કે તમારો બેલનો ચાઇમ ના સંભળાય પણ એલેક્સા રાડું નાખીને કહે તમને કે સમવન ઇઝ એટ ધ ફ્રન્ટ ડોર. બરાબર છે. આઈ હોપ કે તમને પણ આ બધી ટિપ્સ કામ આવતી હોય અને તમને હેલ્પફુલ થતી હોય, અને તમને અમારા બ્લોગ ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તો ઘણા બધા લોકો સબસ્ક્રાઈબ કર્યા વગર જોતા હોય છે, દેટ્સ થેન્ક યુ વેરી મચ. પણ તમે સબસ્ક્રાઈબ કરશો તો તમને નોટિફિકેશન પણ આવતા રહેશે અને નવા નવા બ્લોગ અમે આવી રીતે બનાવતા રહીશું. તો પ્લીઝ ડુ સબસ્ક્રાઈબ અને શેર, તમને ગમતા હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે પણ. સો થેન્ક યુ ફોર યોર સપોર્ટ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.